નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના જે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ, આઈ ખેડૂત પોર્ટલના નિયમોમાં જે ફેરફાર થયા છે, જે 24-25 માટે અરજીઓ થઈ છે અને જે થવા જઈ રહી છે, તો એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે એ વિશેના આપણે આ વિડીયો બનાવ્યો છે. ખેડૂતોને સાધન સામગ્રીની ખરીદી ક્યારે કરવી, અરજી ક્યારે કરવી અને એના શું શું ધ્યાન રાખવું, એના માટેનો આપણે આ વિડીયો આજે બનાવ્યો છે. તો હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. આપણે ટપક સિંચાઈ પદ્ધતિને લગતા અને ખેતીવાડીને લગતા સરકારી યોજનાના વિડીયોની માહિતીઓ મૂકતા હોઈએ છીએ. તો ચાલો આપણે વાત કરીએ વિડીયોની અંદર. તો આપણે જે આઈ પોર્ટલ છે, આઈ પોર્ટલમાં અત્યારે બે વિભાગમાં બે અરજીઓને ભાગ પાડી દીધા છે. જેની અંદર આપણે વાત કરીએ તો પાણીના ટાંકા માટેની સબસિડી શરૂ છે, પછી પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટેની સબસિડી શરૂ છે. ત્યારબાદ હાઈટેક હબ ₹10 લાખ સુધીની ફાર્મ મશીનરી બેંક, ₹25 લાખ સુધીની ફાર્મ મશીનરી બેંક, ડ્રોનથી છંટકાવ આપણે કરવાનો હોય છે તો એની પણ સબસિડી આપે છે. તાડપત્રી લેવી છે, સોલાર પાવર યુનિટ લેવી છે, તારની વાડ તમારે કરવી છે, પાક સંરક્ષણો સાધનો, પાવર સંચાલિત શેરડીના પાકના વાવેતરમાં સહાય, ઉત્કૃષ્ટ ઉત્પાદન મેળવવા માટે શેરડીના પાકમાં પણ આપવામાં આવે છે. અને વોટર કેરિંગ પાઇપલાઇન અને સ્માર્ટફોન, આ ઉપર અત્યારે આપણે અરજીઓ ઘણી બધી મંગાવવામાં આવી છે અને એ અરજીઓ બધાએ કરી પણ હશે. તો એ અરજીઓ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું એની આપણે વાત કરીએ તો આ બધાય ઘટકો જ્યારે તમારે આ બધી વસ્તુઓ માટે અરજી કરવાની હોય છે તો એમાં તમારે પહેલાં પૂર્વ મંજૂરી લેવી પડે છે. આ વસ્તુઓની પહેલાં ખરીદી કરવાની રહેતી નથી. પહેલાં તમારે આ બધી વસ્તુઓની અરજી કરવાની. આઈ પોર્ટલ ઉપર જ્યારે અરજીઓ બહાર પડે ત્યારે એની ઉપર તમારે જઈ અને તમારી વિગત અને અરજીનું ફોર્મ આખું ભરી અને તમે અરજી કરી શકો છો. અને એ નાણાકીય વર્ષમાં જેટલી ડિમાન્ડ હશે એ ધ્યાન રાખી અને એ તમારે અરજી કરી અને એની પ્રિન્ટ આઉટ કાઢી અને 7 દિવસની અંદર એ તમારે જમા કરાવવાની રહેશે. ને જ્યારે તમારે પૂર્વ મંજૂરી આવી જાય, બરાબર છે, એ પૂર્વ મંજૂરી આવી ગયા પછી આ જે અરજીઓ હોય છે એની તમારે વસ્તુની ખરીદી કરી અને એ વસ્તુ ખરીદીના બિલને એ બધું સાથે જોડી અને ત્યારબાદ તમારે ગ્રામ સેવકને આપવાની રહેશે. એટલે એ અરજીઓ તમારી માન્ય ગણાશે અને ત્યારબાદ એમાં તમારે પૂર્વ મંજૂરી આવી ગઈ હોય ત્યારબાદ જ એ તમે વસ્તુઓની જે ખરીદી કરી છે એનું તમારું બિલ પાસ થશે અને ત્યારબાદ એ તમારા ખાતામાં જમા થશે. તો આ વાત હતી આપણે કાર્ય પદ્ધતિ 1ની, જેની અંદર આપણને આ બધી સુવિધાઓ મળતી હતી અને એ બધી સુવિધાઓનો આપણે લાભ લઈ અને આપણને સબસિડી મળી રહે છે. ત્યારબાદ બીજી આપણે જે ઘટકની વાત કરીએ તો એની અંદર ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, આ બધી વસ્તુઓ આવે છે અને એ બીજા ઘટકમાં કાર્ય પદ્ધતિમાં સમાવેશ થાય છે. અને આ પદ્ધતિની અરજી આપણે કઈ રીતે કરવાની? તો આ પદ્ધતિ 2માં આપણે હંમેશા પહેલાં વસ્તુની ખરીદી કરવાની હોય છે અને ત્યારબાદ એને આઈ પોર્ટલમાં એની અરજી કરવાની રહેતી હોય છે. અરજી ખરીદીની વિગતોની એન્ટ્રી કરવાની રહેશે, ખરીદીનું બિલ અપલોડ કરવાનું રહેશે. આ ઘટકો નાણાકીય જોગવાઈની મર્યાદામાં 100% સુધીની સંખ્યાઓમાં અરજી થશે અને લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ આઈ પોર્ટલ બંધ થઈ જતું હોય છે. ઘણા જે લોકો અરજી કરતા હોય છે એ લોકોને ખ્યાલ હશે કે એનો લક્ષ્યાંક પૂરો થઈ જાય એટલે આઈ પોર્ટલ બંધ થઈ જાય છે. અને ખેડૂતે કરેલી અરજીની નકલ અને જરૂરી સાધનની કાગળો સાથે સંલગ્ન અધિકારીને અરજી કર્યા દિન 7માં મોકલી આપવાની રહેશે. ખેડૂતોએ જે કાંઈ વસ્તુની ખરીદી કરી છે એના પાકા બિલ, જીએસટીવાળા બિલને એ બધું સાથે રાખી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની અને એ રૂબરૂ પણ તમારે જમા કરવાની રહેશે. તો આ જે ઘટક 2 છે, 24-25 માટેની જે આપણે કાર્ય પદ્ધતિ 2 છે, તો એ પ્રમાણે તમારે એ બધી વસ્તુઓની ખરીદી કરી અને ત્યારબાદ એની કરવાની રહેશે અરજી ઓનલાઈન પોર્ટલમાં. અને ઓલા બધા જે ઘટકોની વાત કરી એમાં તમારે પહેલાં અરજી કરવાની રહેશે. તો આ આપણે જે વસ્તુ સાધન સામગ્રી છે કઈ કઈ છે આપણે જોઈ લઈએ. તો ખેતીવાડી યોજનામાં કાર્ય પદ્ધતિ 2ની અંદર તમારે સબમર્સિબલ પંપ, ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, પ્લાવ, લેન્ડ લેવર, ડીસેરો, રીઝર, ચાફ્ટર, રીપર કમ બ્રાઇન્ડર, લેસર લેન્ડ લેવર, પાવર વીડર, પાવર ટીલર, પોસ્ટ હોલ ડિગર, બ્રશ કટર, વિન ફેન, આ બધી વસ્તુઓની જો તમારે ખરીદી કરવી છે તો તમારે ખરીદી કરી એના પાકા બિલ જીએસટીવાળા મેળવી અને ત્યારબાદ જ્યારે આઈ પોર્ટલમાં અરજીનું પોર્ટલ ખુલે ત્યારે તેમાં તમારે અરજી કરવાની હોય છે અને ત્યારબાદ તમારા ખાતામાં સબસિડી આવશે. હવે આ અરજીની આપણે આઈ ખેડૂતમાં પોર્ટલમાં જે કરવાની છે એની અંદર તમારે શું શું જોઈએ? 7, 12, 8ની નકલો, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ખરીદીની વસ્તુ જે કરી છે એનું જીએસટીવાળું બિલ જોશે. અને ઓનલાઈન અરજી માટે આપણે ક્યાં જઈ શકીએ? તો કે ગ્રામ પંચાયત કચેરીમાં તમે કોમ્પ્યુટર ઓપરેટર પાસે કરાવી શકો, પ્રાઇવેટ સાયબર કાફેમાં કરી શકો અને જો તમને ફાવે છે તો તમે મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં જાતે અરજી કરી શકો.
હવે આ જે વિડીયોની અંદર આપણે વાત કરી તો આઈ ખેડૂત પોર્ટલની અંદર તમારે 2 કાર્ય પદ્ધતિની અંદર ખાસ ધ્યાન રાખી અને જ્યારે અરજીઓ બહાર પડે છે ત્યારે તમારે જે કાર્ય પદ્ધતિ 1 છે એની અંદરના જે સાધનો જે વસ્તુ માટે આપણને સહાય મળે છે એમાં તમારે પૂર્વ મંજૂરી લેવાની છે અને પૂર્વ મંજૂરી મળી જાય તમને તો તમારે ખરીદી કરવાની છે અને ત્યારબાદ એ અરજી જમા કરશો ત્યારબાદ તમારા ખાતામાં એની સબસિડીના જે નિયમ હશે એ પ્રમાણે તમારા ખાતામાં સબસિડી જમા થશે. અને ક્યારે પદ્ધતિ 2ની અંદર જે આપણે ટ્રેક્ટરના ઓજારો જે રોટાવેટર કલ્ટિવેટરની વાત કરી તો આ બધા જો તમારે લેવા છે તો એ તમારે ખરીદી પહેલાં કરવાની રહેશે, એના પાકા બિલ મેળવવાના રહેશે અને ત્યારબાદ જ્યારે આઈ પોર્ટલ ઉપર એનું પોર્ટલ ખુલે તો એની અંદર તમારે ત્યારે એ બધી વસ્તુના બિલ સાથે અરજી કરવાની રહેશે અને ત્યારબાદ એ રૂબરૂ જમા કરાવવાની રહેશે. તો આ બંને વસ્તુમાં થોડોક ફરક છે. ક્યાં સાધન પહેલાં ખરીદવા અને ક્યાં પછી એ ખાસ ધ્યાન રાખવું અને આઈ પોર્ટલની અંદર નવા નિયમો કે જે ફેરફાર આવતા હોય તો તમારા ગ્રામ સેવકના ટચમાં રહેવું અથવા તમે જ્યાં દર વખતે ફોર્મ ભરતા હોય ઓનલાઈન તો એ તમે સાયબર કાફેના સંપર્કમાં રહ્યો તો તમને વધુ ફાયદો મળશે. તો ખાસ હેતુ એ જ છે કે ખેડૂતોને આ આઈ પોર્ટલ દ્વારા સરકાર જે સહાય આપવા માંગે છે એ સહાય થ્રુ એને પૂરેપૂરું સબસિડીનો ફાયદો મળે અને એના નિયમોનો ખ્યાલ રહે અને એ ખેડૂત સુધી સાચી માહિતી પહોંચે એ હેતુથી આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાવો તેથી એ લોકોને આઈ પોર્ટલની જો ખબર ન હોય તો ખ્યાલ આવે. તમને જો ઓનલાઈન હાથે અરજી કરતાં આવડે તો તમે મોબાઈલ થ્રુ પણ કરી શકો છો અને જો તમને કોમ્પ્યુટર ફાવતું હોય તો તમે એના થ્રુ પણ કરી શકો છો અને નથી આવડતું તો તમારા તાલુકા લેવલે કે ગામ લેવલે જે કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના સંપર્કમાં રહેવું તેથી આપણને સબસિડીનો લાભ મળે. તો મિત્રો વિડીયો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ચેનલ ઉપર ક્લિક કરી લેજો જેથી તમને ડ્રીપ ઇરિગેશનના અને આવી યોજનાઓના નવા વિડીયો મળતા રહે. સબસ્ક્રાઈબ કરેલું હશે અને તમે જો ઓલ નોટિફિકેશન બટન ઉપર ક્લિક કરેલું હશે તો તમને મારા દરેક વિડીયો નવા આવશે તો એનું નોટિફિકેશન મળી જશે. આભાર. અસ્તુ. જય જવાન જય કિસાન.